टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો તાપીમાં ભારે વરસાદથી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। મીંઢોળા નદીમાં પાણી આવતા ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક ભરપૂર થઈ છે। 3800 ક્યુસેક પાણી ડેમમાંથી છોડાયું છે। મીંઢોળા નદી કિનારે લોકોને ન જવા માટે તંત્ર દ્વારા હાલ અપીલ કરવામાં આવી છે। તો ઉપરવાસમાં વરસાદ થતાં મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। નદી બે કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ। નદી નાળા ઉપર આવેલા 61 માર્ગ બંધ કરાયા। અલગ અલગ માર્ગો બંધ થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મનકામેશ્વર મહાદેવ મંદિર નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કાંઠા વિસ્તારના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। સુરત જિલ્લામાં સતત બે દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને મેઘમહેર થઈ રહી છે, જેને લઈને અનેક તાલુકાઓ પ્રભાવિત થયા છે। બારડોલીની વાત કરો, બારડોલીમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને બારડોલીના અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલ જે આપણે જગ્યા પર ઊભા છે તે બારડોલીના રામજી મંદિરથી વ્યારા એટલે હાઈવેને જોડતો જે લો લેવલ બ્રિજ છે, તે લો લેવલ બ્રિજ મીંઢોળા નદી બારડોલીની મધ્યમાંથી પસાર થતી છે। જે રીતે ઉપરવાસ ડોસવાડામાંથી જે રીતે પાણી છોડાઈ રહ્યું છે, તેને લઈને અત્યારે પાણીનો પ્રવાહ વધ્યો છે મીંઢોળામાં। એને લઈને વહીવટી તંત્ર દ્વારા જે રામજી મંદિરથી હાઈવેને જે જોડતો બ્રિજ છે, જે હાલ પૂરતો બેરીકેડ મૂકી બંધ કરવામાં આવ્યો છે। અને બીજી વસ્તુ છે, જે આ રસ્તો સીધો જાય છે જે રીતે કેદારેશ્વર અને ચાંદપીરની દરગાહ પર, ત્યાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચાંદપીરની દરગાહમાં જે ગેટ છે તે પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયો। આ રસ્તો સીધો જે વ્યારા હાઈવે છે તેને અડે છે। અહીંથી હવે જો બારડોલીના સ્થાનિક લોકોને જવું હોય વ્યારા તરફ તો 4 થી 5 કિલોમીટરનો ફેરાવો ફરીને જવું પડે એવી પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે। ખાસ કરીને જે રીતે મીંઢોળા બારડોલીની મધ્યમાંથી પસાર થતી છે, જેને લઈને બારડોલીના જે મીંઢોળાના કિનારે આવેલા જે વિસ્તાર છે, તલાવડી વિસ્તાર છે, કોટ વિસ્તાર છે, તેમાં પણ હાલ પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। જિગ્નેશ મહેતા, TV9 બારડોલી। તો તાપીના બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બની। નદીના પાણી બારડોલી કોટ સામે ખાડા વિસ્તારમાં ફરી વળ્યા। ખાડા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ થતા હાલાકી। સ્થાનિકોને સલામત સ્થળે જવા તંત્રે આપી સૂચના।